વિશ્વ પર્યાવરણ દિવસને લઈ જૂનાગઢ મ્યુઝિયમમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે પર્યાવરણ દિવસ હોય, જેના ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ચકલીના માળા, ચકલીના ચિત્રો તેમજ વૃક્ષના ચિત્ર ઉપર સ્પર્ધામાં ભાગ લીધો હતો। હાલમાં ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ વાતાવરણમાં ફેરફાર થતા હોય છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા વૃક્ષ વાવવા જરૂરી હોય અને લોકોમાં વૃક્ષને લઈને જાગૃતતા આવે, તેને લઈ પર્યાવરણના દિવસ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી। હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પરમાર દ્રષ્ટિ। હું આજે જૂનાગઢ મ્યુઝિયમ ખાતે આવેલી છું, જ્યાં વિશ્વ પર્યાવરણ દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। જે પ્રોગ્રામમાં ઇકો ફ્રેન્ડલી કાર્ડ, બર્ડ ફીડર કરતા હોય એવું એક માળામાં ડ્રો કરવાનું છે, જે અમે ડ્રો કરીએ છીએ। એક પ્લાનેટેશનનું છે અને પ્લાન્ટ્સના ફોટોગ્રાફીમાં પણ ભાગ લીધેલો છે। ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ બધામાં ભાગ લીધેલો છે। મેં આજે માળામાં બર્ડ ફીડર કરતા હોય એ રીતે ડ્રોઈંગ કરવાનું છે, જેમાં મેં પાર્ટ લીધો છે, અને ઇકો ફ્રેન્ડલી કાર્ડમાં પાર્ટ લીધો છે। આજના દિવસે બધાને જતન કરવું જોઈએ અને એનું સાચવણી કરવી જોઈએ, જેથી આ જે ઇન્વાયરમેન્ટ બગડે છે, જે ઇન્વાયરમેન્ટ સારું રહે અને આટલી એટમોસ્ફિયરમાં જે બદલાવ આવે છે જે ન થાય અને ઇન્વાયરમેન્ટ સારું રહે। થેન્ક યુ। સ્પર્ધાને સફળ બનાવ્યા મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર શેફાલી અવસ્થી તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। अप्रोक्सीमेटली 40 से 45 पार्टिसिपेंट्स ने आज की एक्टिविटी में पार्टिसिपेट किया है। और चूँकि आज अंतर्राष्ट्रीय पर्यावरण दिवस है, तो जूनागढ़ म्यूज़ियम का एक ऐसा था कि हम लोग अंतर्राष्ट्रीय पर्यावरण दिवस के पास, चूँकि म्यूज़ियम के पास काफ़ी सारी ज़मीन भी है, तो हम लोगों का ये था कि वृक्षारोपण का कार्यक्रम आयोजित किया जाए। उसके साथ ही साथ हम लोगों ने 2 और एक्टिविटीज़ का आयोजन किया कि क्रिएट इको फ्रेंडली कार्ड, और दूसरा एक एक्टिविटी हम लोगों ने आयोजन किया है कि जितने भी पार्टिसिपेंट्स हैं, जो भी उसमें चाहते हैं कि हम लोग आकर के वो ट्रीज़ और प्लांट्स जो भी जूनागढ़ म्यूज़ियम में लगे हुए हैं उनको आइडेंटिफाई करें, उनका फ़ोटोग्राफ क्लिक करें और उनके नाम लिखें। तो इस तरह से उनको पर्यावरण के बारे में, इकोसिस्टम के बारे में, पेड़ पौधों के बारे में, वृक्षों के बारे में जानकारी मिलेगी। और तीसरा एक एक्टिविटी है कि पेंट अ बर्ड फीडर, टेराकोटा बर्ड फीडर एंड वुडन बर्ड फीडर। तो इस तरह से करके ये 3 एक्टिविटीज़ का आयोजन किया गया है और आज पार्टिसिपेंट्स यहाँ पे इसमें भाग ले रहे हैं।